ચાલો આપણે એક પરિમાણમાં ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય જોઈએ છે. આગળ કાર્ય ઊર્જા પ્રમેય આપણે ડિરાઈવ કરેલો હતો વિધાઉટ ચલ બળ મીન્સ કોન્સ્ટન્ટ ફોર્સ માટે કાર્ય ઊર્જા પ્રમેય મેળવેલો હતો. તો આપણે અહીંયા ચલ બળ માટે જોઈએ છે. તો અહીં એમ દળનો પદાર્થ છે અને વી જેટલી ઝડપથી ગતિ કરાવી કરવું પડતું કાર્ય લેશું. બરોબર. એમ દળના પદાર્થને વી જેટલી ઝડપથી ગતિ કરાવે. તો ગતિ ઉર્જા આપણને ખબર છે કે ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². તો આપણી પાસે ગતિ ઉર્જા છે. આપણે ચલબળ દ્વારા થતું કાર્ય લેવું તો સમય સાથે બદલાતું, અંતર સાથે બદલાતું આપણે કાર્ય લેવાનું, બળ લેવાનું રહેશે. તો અહીંયા ગતિ ઉર્જા આપેલી છે. આનું હવે હું ટી સાપેક્ષે વિકલન કરું. તો ટી સાપેક્ષે વિકલન કરતા ટી સાપેક્ષે વિકલન કરીએ તો dk by dt d by dt 1/2 mv². 1/2m અચળ છે, એનું વિકલન નહીં થાય. તો d by dt અહીંયા v² નું વિકલન લઈએ, ઘાત આગળ લખી અને એક ઘાત ઘટાડવાની છે. તો ઘાત છે 2, એક ઘાત ઘટાડો ઇન્ટુ આધારનું વિકલન આવશે dv by. નાવ તમે અહીંયા જોઈ શકો છો કે 2 કેન્સલ. ધેન વી રાઇટ dk by dt. dk by dt is equal to mv dv by dt લખી શકો છો. mv dv by dt આપણે લખી શકાય, પરંતુ dk by dt અહીંયા dv by dt એટલે પ્રવેગ a. તો mva જ્યાં a બરાબર શું લખાશે dv by dt. તો અહીંયા આપણને મળે છે dk by dt is equal to mva. mva m into a એટલે આપણે અહીંયા લખી શકો છો બળ F. m into a is equal to બળ F. Therefore dk by dt is equal to, we write here m into F into, પરંતુ v બરાબર dx by dt, F dx by dt. તો બે બાજુ dt કેન્સલ કરીએ. this is dt is cancel. તો dt cancel. Then dk is equal to f into dx. હવે ધારો કે x બરાબર xi હોય પ્રારંભિક સ્થિતિ, ત્યારે ગતિ ઉર્જા હું લઉં છું પ્રારંભિક ki. x બરાબર xf ત્યારે હું ગતિ ઉર્જા લઉં છું k બરાબર kf ફાઇનલ. હવે સંકલન લઈએ. આ જે ઇક્વેશન મેળવું, આ ઇક્વેશન એનું આપણે સંકલન લઈએ. તો સંકલન લેવામાં આવે તો અહીંયા આપણે લખીશું સંકલન લેતા ટેક ઇન્ટિગ્રેશન ki kf tk is equal to integration xi2 xf f dx. સંકલન f dx is equal to, we write also w ચલ બળ દ્વારા થતું કાર્ય. w is equal to integration. અહીંયા કઈ નથી એટલે ગતિ સંકલન જે ચલ હોય તે જ આવશે. ચલ k છે તો એનું સંકલન આવશે k થી k બરાબર લખી શકો. અંતિમ માઇનસ પ્રારંભિક, આ અંતિમ ગતિ ઉર્જા છે, પ્રારંભિક ગતિ ઉર્જા ત્યાં લખી શકાય kf minus ki બરાબર લખી શકાય ડેલ્ટા. તો here we write w is equal to delta k. તો ચલ બળ દ્વારા થતું જે કાર્ય છે એના માટે કાર્ય ઉર્જા પ્રમેય આપણને મળે છે. where w is equal to, here we write integration xi થી xf f of x dx પર લખી શકો છો. તો ચલ બળ દ્વારા થતું કાર્યની સમજૂતી આપણે મેળવી. મોસ્ટ ટાઈમની થિયરી છે, 2 માર્ક્સમાં આ ક્વેશ્ચન આવી શકે છે, એટલે આપણા
યાદ રાખવાનો છે. ફરી પાછું આપણે રિપીટ કરી લઈએ. તો રિપીટ કરીએ. એક પરિમાણમાં ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય મેળવવાનું છે. તો એમ દળનો પદાર્થ છે, એમ દળના પદાર્થને v વેગથી ગતિ કરાવતા તેની ગતિ ઉર્જા લઈ શકીએ છીએ k = 1/m². હવે આ ગતિ ઉર્જાનું t સાપેક્ષે વિકલન કરતા dk/dt = d/dt બ્રેકેટમાં 1/2mv². 1/2m કોમન અચળ આવશે, d/dt v². તો 1/2m વિકલનનો નિયમ ઘાત આગળ લખી એક ઘાત ઘટાડો તો 2v, એક ઘાત ઘટાડો 2 - 1 એટલે 1 એ ન લખીએ તો 55 ઇન્ટુ આધારનું વિકલન dv/dt. તો dk/dt = m × v × dv/dt. વેગનું t સાપેક્ષે વિકલન એટલે પ્રવેગ મળશે. તો mva આ આપણે લખી શકીએ. પરંતુ m × a એટલે બળ લખી શકાય, m × a એટલે બળ × v, પરંતુ v = dx/dt. હવે તમે બંને બાજુ dt dt કેન્સલ કરો તો તમને અહીંયા dk બરાબર મળે છે f × dx. f × dx અહીંયા બળ અચળ નથી, તેથી અહીંયા x = xi આગળ ગતિ ઉર્જા ki લઈએ છીએ, x = xf આગળ ગતિ ઉર્જા kf. આ સમીકરણનું સંકલન કરીએ તો સંકલન ki થી kf dk બરાબર સંકલન xi to xf f dx બરાબર શું લખી શકાય? w. તેથી w બરાબર xi થી અહીંયા સોરી w બરાબર here we write xi to xf f of x dx. તો આનું સંકલન આવશે, ચલ છે કે તો એનું સંકલન કી આવે, કઈ નથી એટલે 1. તો ki થી kf આના બરાબર w મૂક્યું તો w બરાબર k ki to kf. અંતિમ લિમિટ માઇનસ પ્રારંભિક લિમિટ, અંતિમ લિમિટ kf છે તો kf માઇનસ ki. તો અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તો w = ડેલ્ટા k એ કાર્ય ઉર્જા પ્રમેય થશે. તો ચલ બળ વડે થતું કાર્ય એ તેની ગતિ ઉર્જામાં થતા ફેરફાર બરાબર હોય છે. તો આ કાર્ય ઉર્જા પ્રમેય અહીંયા મેળવો. ક્લિયર? તો આપણે ચલ બળ વડે થતું કાર્ય આપણે. ત્યાર પછી હવે આપણે સ્થિતિ ઉર્જા એટલે શું અને સ્થિતિ ઉર્જાને આપણે વ્યાખ્યાયિત કરવાની છે. તો નાવ હિયર વી ટેક પોટેન્શિયલ એનર્જી. તો નાવ વી ટેક ફર્સ્ટ next sheet. We take next sheet. Now, પોટેન્શિયલ એનર્જી સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જા એટલે શું અને સ્થિતિ ઉર્જાને વ્યાખ્યાયિત કરો. સ્થિતિ ઉર્જા એટલે શું? સ્થિતિ ઉર્જાને વ્યાખ્યાયિત we called also potential energy in English. So also we write PE, potential energy. So now, આમ તો 9મા ધોરણમાં તમે ભણી ગયા છો સ્થિતિ ઉર્જા એટલે શું. ગતિ ઉર્જા એટલે કે જ્યારે કોઈ ગતિને કારણે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે તો તેને ગતિ ઉર્જા કહેવામાં. તો સ્થિતિ ઉર્જા કોને કહેશું? જ્યારે કોઈ તેની સ્થિતિને કારણે અથવા તો તેની સંરચનાને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે એને આપણે સ્થિતિ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે વ્યાખ્યા લઈએ છીએ. પદાર્થ પોતાની સ્થિતિને કારણે, સ્થિતિ અથવા તો અહીંયા લેશું સ્થાન ને કારણે અથવા તેની સંરચનાને કારણે, સંરચનાને કારણે કાર્ય કરવાની
જે ક્ષમતા ધરાવે છે તેને સ્થિતિ ઊર્જા કહે છે. મીન્સ સંરચના એટલે ઇન ઇંગ્લિશ કોન્ફિગરેશન કહેશું, એન્ડ સ્થાન એટલે પોઝિશન કહેશું. ઓકે, સ્ટેટ લઈ શકીએ છીએ અને ઇંગ્લિશમાં કોન્ફિગરેશન. ઓકે, તો પદાર્થ પોતાના સ્થાનને કારણે અથવા સ્થિતિને કારણે અથવા તો તેની સંરચનાને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે એને આપણે સ્થિતિ ઊર્જા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા સ્થિતિ ઊર્જા આપણે લીધું એક્ઝામ્પલ તરીકે, ડેમમાં સંગ્રહિત પાણી, તો અમુક ઊંચાઈ સુધી પાણી ભરેલું હોય છે. હવે એ હાઈટ ઉપરથી પાણી જ્યારે આવશે ત્યારે સ્થિતિ ઊર્જાનું શામાં રૂપાંતર થાય છે? ગતિ ઊર્જામાં રૂપાંતર થાય છે. અને એને કારણે નીચે રહેલું ટર્બાઇન ફરે છે અને આપણે વિદ્યુત જનરેટ કરીએ છીએ. તો અહીંયા એક્ઝામ્પલ લઈને લીધેલું છે કે જ્યારે પદાર્થને છોડી દેવામાં આવે, જ્યારે પદાર્થને છોડી દેવામાં આવે ત્યારે પદાર્થને છોડી દેવામાં આવે ત્યારે તેની સંગ્રહિત સ્થિતિ ઊર્જા એટલે પોટેન્શિયલ એનર્જી પી લખું છું. સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જાનું રૂપાંતરણ થાય કે જ્યારે કોઈ પદાર્થને છોડી દેવામાં આવે ત્યારે તેની સ્થિતિ ઊર્જાનું સંગ્રહિત સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થાય છે. તો અહીંયા એમ દળોનો પદાર્થ લેશું. Here we take this is the earth surface. પૃથ્વીની સપાટી છે. અહીંયા કોઈ એક ટાવર લેશું. આ અર્થ સરફેસ છે. અહીંયા કોઈ એક ટાવર લેશું. ટાવરની ઊંચાઈ h છે. હવે ટાવરની ઊંચાઈ છે તે પૃથ્વીની ત્રિજ્યાની સાપેક્ષે ખૂબ જ ઓછી હોય, વેરી લેસ ધેન. અને અહીંયા એમ દળનો પદાર્થ લેશું. એમ દળનો અને અહીંયા છોડી દેવાના. અહીંયા એમ દળના પદાર્થને કંઈક એનર્જી હશે, અહીંયા મુક્ત પતન કરાવવામાં આવે તો અહીંયા જોઈ શકે કેટલું કાર્ય કરવું પડે છે. તો કોને કારણે અહીંયા નીચે આવે છે? આ પદાર્થ ગુરુત્વાકર્ષી બળને કારણે નીચે લાગે. આ પદાર્થ પર ગ્રેવિટેશનલ ફોર્સ લાગશે. એમ દળના પદાર્થ પર, આ એમ દળનો પદાર્થ છે એના પર લાગતું ગુરુત્વાકર્ષી બળ, ગુરુત્વાકર્ષી બળ F is equal to m into g લખાશે. ડાઉનવર્ડ ડિરેક્શન છે એટલે માઇનસ લેશું અને સ્થાનાંતર લઈએ છીએ x બરાબર ઉપરથી નીચે એટલે માઇનસ. તો ગુરુત્વાકર્ષી બળ દ્વારા થતું કાર્ય W બરાબર અહીંયા લખી શકો છો, બળ ગુણ્યા સ્થાનાંતર. બળ બરાબર માઇનસ mg અને સ્થાનાંતર બરાબર માઇનસ h, માઇનસ માઇનસ પ્લસ બરાબર mgm. તો ગુરુત્વાકર્ષી બળ દ્વારા થતું કાર્ય W બરાબર mgx. તો આ કાર્ય છે એ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામેલું હોય છે. આ કાર્ય આ ઊંચાઈએ કયા સ્વરૂપે? સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામેલું હોય છે. અહીંયા લખી શકીએ છીએ કે આ કાર્ય પદાર્થમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપ
સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહાય ઓકે, જેને આપણે શું કહેવામાં આવે છે? ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહેશું, જેને h ઊંચાઈ પદાર્થની સ્થિતિ ઊર્જા કહે છે. ટેક્સ્ટબુક ની અંદર તેને દર્શાવ્યું છે W of h, અથવા લખી શકો છો h ઊંચાઈ એટલે સ્થિતિ ઊર્જા u બરાબર આપણે લખી શકાય mg. તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે 9મા ધોરણની અંદર તમે ડિરાઈવ કરેલું હતું, તો એને ટેક્સ્ટબુકમાં ઓલસો રાઇટ ઇન વ્યૂ ઓફ h, આના વડે દર્શાવેલું છે. ઓકે, તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળ લઈએ તો અહીંયા બળ એ અચળ નથી. આ જે બળ લીધેલું છે F, ગુરુત્વીય બળ અચળ નથી. F એ અંતર સાથે બદલાય છે, કારણ કે ગુરુત્વ પ્રવેગ પણ અંતર સાથે બદલાય છે. ચેપ્ટર 7 ની અંદર આપણે અંતર સાથે જીના મૂલ્યમાં થતો ફેરફાર જોવાનો છે. તેથી બળ અચળ નથી. તો અહીંયા કેટલું આવશે બળ? તો બળ લખી શકો છો કે આનું બળ F એ સ્થિતિ ઊર્જાના અંતરની સાપેક્ષે વિકલનના ઋણ મૂલ્ય બરાબર હોય છે. બળ એ સ્થિતિ ઊર્જાના અંતરની સાપેક્ષે વિકલનના ઋણ મૂલ્ય બરાબર હોય. તો અહીંયા F is equal to V, right? F equal to minus D U of H by DH લખાય. તો માઇનસ D by DH આવે છે કે નહીં જોઈએ આપણે સૂત્ર. mg કોમન માઇનસ mg, h નું h સાપેક્ષે વિકલન એટલે 1 થશે, તો માઇનસ mg. તો હિયર વી રાઇટ માઇનસ mg. સાચું છે કે ખોટું જોઈ લઈએ. તો અહીંયા બળ, ગુરુત્વીય બળ કેવું લીધું હતું? માઇનસ mg. તો અહીંયા પણ આપણને કેટલું મળ્યું? માઇનસ mg. એનો મતલબ એ કે ગુરુત્વીય બળ એ સ્થિતિ ઊર્જાના અંતરની સાપેક્ષે વિકલનના ઋણ મૂલ્ય બરાબર હોય છે. તો આપણે યાદ રાખવાનું છે. તો આ ખાસ અગત્યનું છે. તો અંતરની સાપેક્ષે વિકલનના ઋણ મૂલ્ય બરાબર આપણને ગુરુત્વીય બળ મળ્યું. ઓકે, ચાલો તો F ઇક્વલ ટુ માઇનસ mg આ આપણે ડિરાઈવ કર્યું. ત્યાર પછી આગળ નેક્સ્ટ પોઈન્ટ આપણે લઈએ. તો અહીંયા એનો મતલબ એ કે ઋણ નિશાની શું રજૂ કરે? માઇનસ નિશાની આવી તો ગુરુત્વાકર્ષી બળ ક્યાં છે? નીચેની ડિરેક્શનમાં છે એવું આપણે રજૂ કરે છે. નેગેટિવ સાઇન, તો ઋણ નિશાની એટલે નેગેટિવ સાઇન. ઋણ નિશાની શું રજૂ કરે છે? કે આ બળ એ નીચે તરફ છે. ઋણ નિશાની બે વસ્તુ યાદ રાખવાનું, વિરુદ્ધ દિશા અથવા તો ઘટાડો રજૂ કરે. એ વિરુદ્ધ દિશા એટલે નીચે તરફ લઈએ છે. તો ઋણ નિશાની ગુરુત્વીય બળ નીચે તરફ એટલે કે પૃથ્વીના કેન્દ્ર તરફ છે એવું આપણને રજૂ કરે છે. હવે આ ઋણ નિશાની વાળું લીધું. ત્યાર પછી આગળ એક્ઝામ્પલ લીધેલું છે કે મુક્ત પતન કરવામાં આવે. આ જે આકૃતિ લીધી એની અંદર જ h ઊંચાઈથી પદાર્થને મુક્ત પતન કરવામાં આવે. h ઊંચાઈથી પદાર્થને મુક્ત કરતા જેમ જેમ નીચે તરફ આવે તેમ તેની ઝડપમાં વધારો.
ઊંચાઈ ઘટતી જાય છે અને ઝડપમાં વધારો થાય છે, તો એ જ ઊંચાઈથી મુક્ત પતન કરીએ છીએ. તો જમીન પર ઝડપ, પૃથ્વીની સપાટી પર ઝડપ કેટલી આવે છે? તો અહીંયા આપણે લખીએ છીએ કે v² - u² = 2a x. તો v², મુક્ત પતન કરો એટલે પ્રારંભિક ઝડપ 0, 2 a બરાબર -g અને x બરાબર -. તો અહીંયા v² = 2gh આવે છે. therefore we write v = √2gm. તો જમીન ઉપર એ જ ઊંચાઈથી પદાર્થ મુક્ત કરતા જમીન પર તેની વેલોસિટી મળે છે √2gh. તો ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે આ ફોર્મ્યુલા ડિરાઈવ કરીએ. એનો મતલબ એ કે જમીનને સ્પર્શે ત્યારે તેની ગતિ. તો અહીંયા જમીનને સ્પર્શે ત્યારે ગતિ ઉર્જા. તો k = we write 1/2 mv². v² ની વેલ્યુ મૂકીએ 2gh. તો અહીંયા 1/2 m, અહીંયા v² = 2gh. 2 કેન્સલ, તો કાઇનેટિક એનર્જી k = mgh. એનો મતલબ એ કે અહીંયા સ્થિતિ ઉર્જાનું સંપૂર્ણપણે ગતિ ઉર્જામાં રૂપાંતર થયું. k = શું મળ્યું? mgh. તો જમીન ઉપર સ્થિતિ ઉર્જા 0 થશે અને ગતિ ઉર્જા કેવી થશે? મેક્સિમમ. તો જમીન પર ગતિ ઉર્જાનું સૂત્ર આપણને મળે છે 1/2 mv² માં v² મૂકતા mgh મળે છે. ઓકે, તો ફરી પાછું રિપીટ કરીએ છીએ. સ્થિતિ ઉર્જા એટલે શું તેને વ્યાખ્યાયિત કરો. તો રિપીટ કરીએ. આઈએમપી સવાલ છે, ફોર્મ્યુલા પણ યાદ રાખવાની છે. તો અહીંયા પદાર્થ પોતાની સ્થિતિ અથવા સ્થાનને કારણે અથવા તો તેની સંરચનાને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને સ્થિતિ ઉર્જા કહે છે. જ્યારે પદાર્થને છોડી દેવામાં આવે ત્યારે તેની સંગ્રહિત સ્થિતિ ઉર્જા P મીન્સ કે સ્થિતિ ઉર્જા, વી રાઇટ સ્થિતિ ઉર્જા નું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. આકૃતિ અહીંયા આપણે લીધેલી છે, આ જમીન લીધેલી છે, h ઊંચાઈ છે, m દળના પદાર્થને અહીંયાથી મુક્ત કરવામાં આવે છે, જ્યાં h વેરી લેસ ધેન re એટલે કે પૃથ્વીની ત્રિજ્યા છે. તો અર્થ એ ગોળાકાર છે, તો તેની ત્રિજ્યા છે, તો h વેરી લેસ ધેન re. તો એના માટે જ આ વાપરી શકીએ. તો આ પદાર્થને મુક્ત કરવામાં આવે તો એના પર ગુરુત્વીય બળ લાગે છે F = -mg. અને ઉપરથી નીચે આવે x બરાબર -h એટલે ડિસ્પ્લેસમેન્ટ છે તે કેટલી થઈ છે? -h. તો કાર્ય W બરાબર F × x. F = -mg, x = -h, પ્લસ તો mgh. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે આ કાર્ય પદાર્થમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે, જેને h ઊંચાઈ પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે. તો h ઊંચાઈ સ્થિતિ ઉર્જા તો લખી શકાય W of h = U = mgh. V of h આપણી બુકની અંદર સ્થિતિ ઉર્જાનો સિમ્બોલ લીધેલો છે V. તો h ઊંચાઈ સ્થિતિ ઉર્જા એટલે V of h લીધેલું છે. અહીંયા of h એનો મતલબ એ કે h બદલાશે તો સ્થિતિ ઉર્જા બદલાશે. ઓકે, તો અહીંયા સ્થિતિ ઉર્જા h નું વિધેય છે એવું આપણે કહેવામાં આવે છે. ત્યાર પછી આગળ લઈએ. અહીં ગુરુત્વીય બળ છે એ અચળ નથી, કારણ કે g અચળ નથી, ગુરુત્વ પ્રવેગ. 7મા ચેપ્ટરમાં અભ્યાસ કરવાના છે, અંતર સાથે g ના મૂલ્યમાં ફેરફાર થાય છે. તેથી g અચળ નથી એટલે બળ પણ અચળ નથી, બળ અંતર સાથે બદલાય છે. ઓકે, તેથી બળને સ્થિતિ ઉર્જાના અંતરની સાપેક્ષે વિકલનના ઋણ મૂલ્ય બરાબર પણ દર્શાવી શકાય. તો જોઈએ આવે છે કે નહીં તે. તો F બરાબર -d/dh of v of h. એટલે સ્થિતિ ઉર્જા v of h એટલે h ઊંચાઈ સ્થિતિ ઉર્જા, એનું h ની સાપેક્ષે એટલે અંતરની સાપેક્ષે વિકલન કર્યું, એનું ઋણ મૂલ્ય લીધું. તો આ જે વાક્ય હતું એનું ગાણિતિક સ્વરૂપ લીધું. તો -d/dh h ઊંચાઈ સ્થિતિ ઉર્જા, mg અચળ, તો -mg dh/dh hs એટલે h નું h સાપેક્ષે વિકલન 1, તેથી -mg મળે છે. તો ઋણ નિશાની શું રજૂ કરે છે? ગુરુત્વીય બળ એ નીચે તરફ એટલે કે પૃથ્વીના કેન્દ્ર તરફ હોય છે.
તો અહીંયા h ઊંચાઈથી પદાર્થને મુક્ત કરતા જેમ જેમ પદાર્થ નીચે આવે તેમ તેમ તેની ઝડપમાં વધારો થાય છે. તો બોટમ પર એટલે જમીન પર ઝડપ કેટલી હશે? તો v² - u² = 2ax અનુસાર v² માઇનસ મુક્ત કરે છે એટલે ઇનિશિયલ વેલોસિટી 0 = 2 - g - h. તો v² = - -2gh. તો x = -h કારણ કે ઉપરથી નીચે આવે છે એટલે અંતર ઘટે એટલે નેગેટિવ અને a ઓલવેઝ -g. તો v = √2gh આવશે. તો મીન્સ પદાર્થ જમીનને સ્પર્શે ત્યારે તેનો ગતિ ઉર્જા કેટલી આવશે? તો k = 1/2mv², v = 2gh, 2 કેન્સલ mgh. તો k = mgh આવ્યું. એનો મતલબ એ કે h ઊંચાઈ જે સ્થિતિ ઉર્જા હતી એ જમીન પર એટલી જ ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. ઓકે, તો જેમ જેમ પદાર્થ નીચે આવે તેમ તેમ સ્થિતિ ઉર્જા ઘટે છે અને ગતિ ઉર્જા વધે છે અને જમીન પર સ્થિતિ ઉર્જા શૂન્ય થાય છે, ગતિ ઉર્જા કેવી થાય છે? મેક્સિમમ થાય છે. તો અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું અને બધાએ જ આ થિયરી લખવાની છે.